લસણ નો ભાવ છે સેટ શિમલા મિર્ચ છે જો સુરત ને ગામડો ગામો ગામ જાય એ આ રીંગણા આલુ બદામ નું શું છે અત્યારે માર્કેટ કઠોળ મળી જાય બધા કઠોળ છે જો ગાંઠિયાથી લઈને બિસ્કિટ સેવડો જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો થંબલાઈન જોઈ એટલે આઈડિયા આવી ગયો છે ને ઘણી બધી વખત હું કહેતો હોય કે ભાઈ તળાજાની માર્કેટમાં ખરીદી કરવા જાવ પણ ક્યારે તળાજાનો સ્પેશિયલ શાક માર્કેટનો વિડીયો નથી બનાવ્યો તો આજે હું તમારા માટે અમારી તળાજાની જે શાક માર્કેટ છે ને એ સંપૂર્ણ વિડીયો બતાવું જો કે મોસ્ટ ઓફલી હટાણું અહીંયા જ હોય આપણું તળાજામાં કેમ કે હવે અહીંયા શોરૂમ કર્યો છે તળાજામાં તો હટાણું અહીંયા જ હોય તો ચાલો હવે તમને આગળ હાલી જાઓ બતાવું માર્કેટ શાક માર્કેટ અમારા ભાઈ બહુ બધી માર્કેટ છે ને બધા મિત્રો બહુ સારા એવા છે જો અહીંયા આ બધા જો આ બધું છે ને આખું ફૂડ છે બટાકા બધી વસ્તુ A to Z અને ફ્રેશ બધું આઈટમમાં કાંઈ ઘટે નહીં જુઓ તમે લાઈવ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો આ બધી જ વસ્તુ એક નંબર રહેવાની ને અત્યારે તમારે છે ને ભાઈ ઇઝરાયલની ખારેક આવી છે કાંઈ ઘટે નહીં આ બાજુ ભાઈ કે સ્પેશિયલ લેજો શું ભાવ છે ભાઈ ખારેકનો શું ભાવ છે ₹100 કિલો છે ₹100 કિલો છે ભાઈ અત્યારે ઇઝરાયલની પણ ટોપ ક્વોલિટી વસ્તુ છે કાંઈ ઘટે નહીં જો હે ને ચાલો આગળ હવે અહીંયાથી છે ને મિત્રો બે ફાટા છે અમારે એક આ બાજુ માર્કેટ જાય છે અને એક સીધી એમ આ બાજુ માર્કેટ જાય આ બે શાક માર્કેટ જ છે પણ પહેલાં આ માર્કેટ તમને દેખાડું ત્યાર પછી આપણે જઈએ ઓલી માર્કેટમાં બરાબર તો ભાઈ પણ સરસ મજાનું બકાલું વેચે છે અહીંયા બધું A to Z વસ્તુ છે ભાઈ પાસે મસ્ત એકદમ ફ્રેશ ટમેટાનું શું છે અત્યારે માર્કેટમાં 50 કિલો છે ભાઈ ટમેટા છે ને 50 કિલો છે અને આ બાજુ પણ જુઓ તમે બધું ફ્રેશ શાકભાજી છે એક નંબર કાંઈ ઘટે નહીં જો આ ભાઈ પાલક ભાજી બધી મેથી પાલક બધી વસ્તુ મળી જાય ભાઈ પાસેથી આવો આગળ આ બાજુ પણ તમે જુઓ ને તો આ બાજુ પણ શાક માર્કેટમાં આપણે પાસ્તા ને એવું બધું જોતું હોય ને તો એવું પણ તમને મળી જાય જો આ બધું એવું છે કબૂલી પાસ્તા ભૂંગળા શક્કરપારા બિસ્કિટ A to Z વસ્તુ આખી વસ્તુ મળી જવાની છે આ બાજુ બટેકાનું શું છે ભાઈ 20 કિલો છે આજે આપણે દમાલું માટે લઈ જાવ ને તો મસ્ત ગોળ બટેટી દમાલી 20 kg છે ભાઈ તો આ બાકી આ બધા અલગ અલગ બટાણા અહીંયા અમે જો ભાઈ શિમલા મિર્ચ છે આ બધું મસાલાનો પ્રોડક્શન છે બધું ભાઈ અમારે અહીંથી લેવાનું હોય જો આ બધું મસાલાનો પ્યોર પ્રોડક્શન છે બધું ફ્રેશ તમને એકદમ સબ્જી મળી જાય આ જો પેલું ઓલું રહ્યું અહીંયા કેવું છે ને પરવર ભાઈ આનું નામ બદલી ગયું છે મેં આને હમણાં થોડાક દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકી હતી કે આ કોણ ખાય પણ આજ મેં માર્કેટમાં ખરેખર જોયું છે આ વસ્તુ જો ભાઈ અહીંયા લાઈવ છે ચાલો હવે આગળ જઈએ આપણે અત્યારે ખલેલાની સિઝન છે ને મિત્રો એટલે ખારેક તમને બધી જગ્યાએ જોવા મળશે હે સર શું ભાઈ ભાવ છે કચ્છી 500 કિલોના 100 છે અત્યારે ફ્રેશ ભાઈ અત્યારે હા એ ભાઈ સાચી વાત છે હાકર જેવી એમાં કાંઈ ઘટે નહીં અહીંયા તમે જોવો ને તો મિત્રો અહીંયા છે ને બધું અગરબત્તી ને દીવા ધૂપની બધી વસ્તુ મળશે અને A to Z કઠોળ અહીંયા માર્કેટમાં તમને કઠોળ મળી જાય બધા કઠોળ છે જો શાકભાજીના A to Z કઠોળ છે અને બાજુમાં કરિયાણાના સ્ટોર પણ લાગેલા છે આખી માર્કેટ છે આમ તમે જોવો ને ભીડ અત્યારે બપોરનો સમય છે ને એટલે ઓછી ભીડ છે બાકી તો બહુ બધી ભીડ હોય ભાઈ જો કેમ છે સારું ભાઈ તો આ ભાઈ પાસે પણ સરસ મજાના બધા મસાલા છે વધારે તમને છે ને ટમેટા મસાલાના સ્ટોર વધારે મળશે માર્કેટની અંદર જોવા અને બે સાઈડ તમે જોવો છો ને એ ભાઈ દુકાનો પણ છે આ માર્કેટમાં એવું નથી ડ્રેસ છે બધું મટીરિયલની દુકાન પણ સાઈડમાં છે ને બધું ઓલું મળી જાય એવું છે બકાલું બાકી બે સાઈડ તો મોટા સ્ટોર લાગેલા છે પણ અત્યારે ખારેક જોવો ને તો ખારેક જ બધી જો મોસ્ટ ઓફલી કેટલા પ્રકારની ખારેક છે અહીંયા બધી અલગ ડિફરન્ટ બધી અલગ પ્રકારની ખારેક છે અને આ બાજુ જુઓ લીંબુ છે અત્યારે તો લીંબુના સસ્તા નથી આવે કાકા શું ભાવ છે લીંબુનો 2.5 છે હજી થોડીક વાર છે પછી સસ્તા થઈ જાય બાકી જો આ બધું મસાલો જો તમે ઊંધિયાનું બધું સામાન ઊંધિયાનું A to Z છે જો ઊંધિયું બનાવવું ને તો અહીંયા તમને બધી ઘણી ખરી વસ્તુ મળી જાય છે ને મસ્ત આ રીતના સિઝનમાં બધી હોય અત્યારે ખાસ તો મિત્રો બરાબર અત્યારે ખાસ તો મિત્રો એવું છે ને કે ભાઈ ઊંધિયાની સિઝન નથી ને એટલે ન હોય બાકી અહીંયા જો કોથમરી બધું એકદમ ફ્રેશ હો ભાઈ કાંઈ ઘટવાનું નહીં અમારી શાક માર્કેટમાં તમને એકદમ ફ્રેશ બકાલું મળી જવાનું છે ભાઈ કાંઈ ઘટશે નહીં માર્કેટ બહુ મોટી છે એક્સપ્લોર કરું ને તો કદાચ લાંબો વિડીયો બનાવું ને તો અડધી કલાકનો વિડીયો થાય પણ હું તમને ફાસ્ટ બતાવું છું માર્કેટ હજી આપણે એક જ બજાર લીધી છે આવી 3 બજાર છે તો અહીંયા પણ બધું મસ્ત બધું મળે છે ભાઈ પાસે એક નંબર કાંઈ ઘટે નહીં
ફુલાવર જુઓ તમે, ચક્કાચક જો ભાઈ, ફુલાવરથી લઈને બધું એ ટુ ઝેડ વસ્તુ તમને અહીંયા મળી જાય. ભાઈ અહીંયા તમે જોઈ શકો છો લસણ એકદમ ફ્રેશ મળી જવાનું છે. લસણ શું ભાવ છે સેટ? 80 લસણ અત્યારે થોડુંક માર્કેટ અપ છે, કેમ કે લસણની અત્યારે સિઝન ઓલી નથી ને, 80નું 500 છે એ રીતનું છે. અને આ કાંદા પણ અહીંયા તમને મળી જાય. આ રીતની માર્કેટ છે ભાઈ, ફૂલ ઓન માર્કેટ. આ બાજુ જોવો ભાઈ, મસ્ત ગુવાર ને રીંગણા જોવા. રીંગણા જોવા તમે, રીંગણાનું શું છે કાકા? 20ના 500 છે, પણ આમ રીંગણા જોવા તમે, રીંગણા જોવો કાંઈ ઘટે નહીં ભાઈ. રીંગણા 20ના 500 છે. આ આખો સ્ટોર એ રીતનો લાગેલો છે ભાઈ. ફ્રેશ મસાલો, બધા વધારે મસાલાના સ્ટોર વધારે તમને જોવા મળતા છે. અહીંયા પણ તમને ઊંધિયાનો બધો સામાન મળી જાય, સુરણથી લઈને બધું. પણ મેં કીધું ને એમ કે અત્યારે હજી સિઝન નથી ઊંધિયાની, એટલે થોડુંક ઓછું ઓલું થાય. લીલા વટાણા જ રહી ફ્રીજમાં પડેલા છે, જથ્થાબંધના ભાવે મળી જાય લીલા વટાણા. ગમે એ સિઝનમાં તમારે ખાવાય ને, લીલા વટાણા તમને અહીંથી મળી જાય ભાઈ પાસે. સરસ, વાહ રાજુભાઈ મસાલાવાળા પાસેથી મળી જાય તમને એક નંબર, કાંઈ ઘટવાનું નહીં. અમારે જે ઘણા બધા એમ કહેતા હોય ને ભાઈ, તળાજાની અંદર જો સુરત ને ગામો ગામ જાય એ આ રીંગણા ભાઈ, ગોરખીના સ્પેશિયલ રીંગણા કહેવાય. આ જે રીંગણા છે ને બહુ ભાઈ ડિમાન્ડમાં. આ રીંગણા તમે અમારા તળાજાની માર્કેટમાં બહુ બધી જગ્યાએ તમને જોવા મળશે. આ ગોરખીના સ્પેશિયલ રીંગણા છે ભાઈ. આ રીંગણાની એટલી ડિમાન્ડ છે ને, સુરતવાળા લોકો અહીંથી કુરિયર કરાવીને સ્પેશિયલ લઈ જાય એ આ રીંગણા. અચ્છા, વાડીથી લઈને જ આવ્યા છે. આ રીંગણા જુઓ, આના ડીટીયા જુઓ તમે, ગોરખીના સ્પેશિયલ રીંગણા છે ભાઈ, કાંઈ ઘટે નહીં છે ને, એક નંબર એમ છે. ચાલે છે ભાઈ. જો આ ભાઈનો પણ સ્ટોર છે સરસ મજાનો, પાણીપુરીથી લઈને બધી આવી નાની નાની આઈટમ રાખીએ છે. કરિયાણાનું જનરલ સ્ટોર છે. બધા કઠોળ પણ તમને અહીંયા મળી જશે ભાઈને ત્યાં. ચાલો આગળ. આ ભાઈ આ બાજુ ભાઈ બધા એમ કે છે અમારું શૂટ કરો, અમારું શૂટ કરો, એટલે વિડીયો કેટલો લાંબો થાય. હા જો ભાઈ, ઓલા ભાઈએ રાખી છે પર્વત ને એવું બધું એ ટુ ઝેડ વસ્તુ છે બધું. ઊંધિયાનું ટૂંકમાં અહીંયા તમને ઘણો ખરો સામાન મળી જવાનો છે. આ બાકી જો મસ્ત બધા ટમેટા ને એવો છે આખો સ્ટોર. બસ ભાઈ લઈ લ્યો, ભાઈને કટ થઈ ગયો. ઓકે, જો અહીંયા ભાઈ, અહીંયા બધી વસ્તુ, અહીંયા ટમેટા ને બમેટા કાંઈ જથ્થાબંધના ભાવે આપે છે શેઠ, કાંઈ ઘટવાનું નહીં ભાઈ. અહીંયા જો ડ્રેગન છે, ડ્રેગન ફૂડ પણ તમને મળી જાય. અહીંયા આવતા છે ને, આ માર્કેટ અહીંયાથી બે વિભાજન પડે છે. અહીંયાથી આંકાનો પટ્ટો તમે જોઈ શકો છો. આ બાજુ પણ તમે માર્કેટ છે, આંકાના પટ્ટે ઠેઠા આ બાજુ માર્કેટ જાય ને, એક આ બાજુ માર્કેટ છે. જો આ બાજુ પણ એક માર્કેટ પડે છે, એટલે આ બાજુ માર્કેટ થાય છે. એટલે આ બધું શાક માર્કેટ જ છે. આ બાજુ આવજો, આ બાજુ જોવો ને તો બધા બકાલાના સ્ટોર લાગેલા છે. એટલે આ બધી શાક માર્કેટ જ છે ભાઈ. આનું ભાવ છે ભાઈ, આલુ બદામનું શું છે અત્યારે માર્કેટ? 50 ની 250 છે ભાઈ. અત્યારે ટોપ, અત્યારે વધારે માર્કેટમાં દેખાય 2-4 જગ્યાએ જોઈને અત્યારે ઋતુ પ્રમાણે બધી વસ્તુ માર્કેટમાં મળી રહે અમારે એ રીતનું. એક માર્કેટ પૂરી છે ને, બીજી માર્કેટમાં એવું, પણ અત્યારે માર્કેટમાં ખલેલા બહુ તમને જોવા મળશે ભાઈ. માર્કેટમાં કાંઈ ઘટે નહીં. જો ભાઈ વેચે છે મસ્ત, અને હું બધેલી ખાવ, કાંઈ ઘટે નહીં. હાલો હવે આગળ જઈ. કાગડા કેરી ટ્રેન્ડમાં આવે ને, છેલ્લું લાસ્ટ સિઝનમાં છે કાગડા કેરી, તો કાગડા કેરી પણ તમને મળી જશે. સાથે સાથે અહીંયા જો મસ્ત મજાના કેળા છે ભાઈ, એકદમ મસ્ત પાકેલા છે ને, કાંઈ ઘટે નહીં. કેળા પણ માર્કેટમાં મળી જાય. અને આ બાજુ જો, આ બાજુ છે ને નાના છોકરાઓ માટેનું બધું એ ટુ ઝેડ વસ્તુ પણ તમને મળી જાય. જો અમારી શાક માર્કેટમાં ચડ્ડી છે, બધી વસ્તુ નાના છોકરા માટે છે ને. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા છે ને મિત્રો બધું ફરસાણ મળી જવાનું તમને. ગાંઠિયાથી લઈને બિસ્કિટ, સેવડો, 2-3 પ્રકારના લાઈનો સેવડો છે, સોળાફળી, શીંગ, દાળિયા, બધું લીલા, બધું એ ટુ ઝેડ મળી જાય. સરસ મજાનું બકાલું મળે છે, મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં. જો છે ને ભાજી છે બધી, ભાજી ભાઈ બધી મસ્ત છે હો, ફ્રેશ ભાજી એકદમ. જો પાલક છે, મેથી છે, પછી આ કી છે, તાંજળીઓ છે, ફુદીનો છે ભાઈ, બધું તમને ફ્રેશ મળી જાય અમારી તળાજાની શાક માર્કેટમાં. અને આમની સાઈડ એક રેન્ડમ મારી દે ભાઈ ક્લિપ, તો આમની સાઈડ પણ બધું છે ને, અહીંયા સ્કૂલ બેગથી લઈને બધી વાસણથી લઈને બધી એવી નાની નાની વસ્તુઓ છે, અલગ અલગ વસ્તુઓ છે. જો આ બધા બૂટ ચપ્પલ ને એવું બધું નાના છોકરાનું મોટા છોકરાનું બધું મળી જાય કમ્પ્લેટ. અહીંયા જો નાની નાની સાકુ સુરીથી લઈને બ્રાસ છે, બ્રેસ છે, આવું બધું મળી જાય છે મસ્ત. અહીંયા કટલેરી ડિપાર્ટમેન્ટ છે, બંગડીથી લઈને ઘડિયાળથી લઈને આ બધું મળી જાય છે આ માર્કેટમાં. આ બાજુ પણ તમે જુઓ ને તો નાના છોકરાનું અત્યારે મોટા પાયા ભાઈ સ્ટોલ લાગેલો છે મસ્ત, કાંઈ ઘટે નહીં. તો આવું બધું છે ને અમારા તળાજાની શાક માર્કેટમાં મળી જાય ભાઈ. અને સસ્તું, વ્યાજબી અને સારું બધી વસ્તુ અહીંયા આપણે છેલ્લે છે ને લાસ્ટમાં અહીંયા માર્કેટ પૂરી થાય છે, આખી શાક માર્કેટ. તો ભાઈ વિડીયો તો આનો કરીએ ને તો બહુ મોટો થાય, પણ મેં ફાસ્ટમાં તમને આખી અમારી તળાજાની શાક માર્કેટ બતાવી છે. કેવી લાગી કમેન્ટમાં કહેજો, ને કોણ કોણ આ શાક માર્કેટમાં ખરીદી કરી ગયું છે એ ખાસ કમેન્ટમાં કહેજો.
અને આશા કરું છું વિડીયો ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરજો. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ, બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો.